તો જોઈ લો પાર્સલ આવી ગયું છે. ટેન. તો ચાલો હવે પાર્સલ ખોલીએ. બતાવું શું આવ્યું મારું, શું આવ્યું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો 10 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો સરસ બધું ઘરનું કામ પતી ગયું છે. નહીં ધોઈને એકદમ ફ્રેશ, કપડાં પણ ધોઈ કાઢ્યા, સૂકવી દીધા, પાણી ભરી લીધું, ચાના વાસણ પણ ઘસી કાઢ્યા. હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું. પણ વિચારું છું શું બનાવું. સાંજે તો મેથીની ભાજી, તુવેરની ભાજી, મેથી તુવેરની ભાજી બનાવીને બાજરીના રોટલા. તો અત્યારે તો રોટલા જ બનાવવાના છે, પણ શાક શું બનાવું તે વિચારી રહી છું. ડુંગળી બટાકા પડ્યા છે તો બનાવી દઉં. જો લસણ, લીલા મરચાં, આદુ, જીરું વાટવા બેઠી ગઈ છું. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે અને બનાવવાનું છે બાજરીના રોટલા. મિત્રો જો ડુંગળી બટાકાનું શાક બની ગયું, બાજરીના રોટલા પણ થઈ ગયા, જમવાનું મારું બની ગયું છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો મેં તમને કાલના બ્લોગમાં કહ્યું હતું કે જે મારી વસ્તુ હતી મનગમતી એ આવી ગઈ અને હું બહુ ખુશ છું કે મારી માટે મંગાવી. કાલે તો ઘરે નહોતા પણ ઘરે આવી ગયું. પછી મેં એમને બતાવ્યું કે આમાં શું આવ્યું, તો એમણે મને એક સરપ્રાઈઝ આપી. જોકે ઘેરે નહોતા તારા જ આવી ગયું, પણ મેં ખોલીને નહોતું જોયું. પછી આવ્યા પછી અમે જોયું તો મને બહુ જ ગમી ગયું અને મને બહુ જ આનંદ આવ્યો. કાલે તો અમે જોઈ લીધું બધું કેવી રીતે શું કરવાનું શું નહીં, પણ આજે ફરીથી તમારી સામે ફરી અનબોક્સ કરું છું. તો જોઈ લો પાર્સલ આવી ગયું છે. તો ચાલો હવે પાર્સલ ખોલીએ. બતાવું શું આવ્યું મારું, શું આવ્યું. જોઈ લીધું, મને આ જોતું હતું ને આવી ગયું. થેન્ક યુ સો મચ. ચાલો હવે તમે તમારા હાથથી જ બધું બતાવો અને જુઓ. મને તો આવડતું નથી ભાઈ. ચાલો હવે તમે શું કહેવાય આને? ગ્રીન આરો એસ્પેલ. આપણે તો સીધું સિમ્પલ માઇક. આપણાને આવી બધી સમજણ ના પડે. પહેલી વાર જોયું એટલે કેવું થાય, આમ ધક 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 થઈ જાય. મિત્રો છે ને મસ્ત મજાનું. હું તો બહુ ખુશ છું કાલની. આ રિસીવર છે, એને મોબાઈલમાં ઘાલવાનું, મોબાઈલમાં કનેક્ટ કરવાનું હે ને. અને આ છે માઇક, તે આપણે બોલવાનું. જો મને આ જોતું હતું, આવી ગયું. કેટલું સોફ્ટ છે. વાવ, મેકઅપ કરવા જેવો આવો. પણ મેકઅપ ના થાય. અને બીજું શું આવે આમાં? બસ આ જ આવે. અને એનું કેબલ વાયર નથી આવે ને? કેબલ આવે ને. તો પછી બતાવો ને ચાર્જિંગ વાયર. કેબલ આવે ને, ચાર્જિંગ કેબલ આવે. ક્યાંથી ખોલવાનું? તોડી નાખશો તમે ભાઈ. જો આ માઇક ઉપર રાખો. આ પણ એક આપ્યું આને છે. રાખવું હોય તો આ રખાય ને. આને કાઢીને આ પણ મૂકી શકાય ને. આ પણ તો સરસ મજાનું આવી ગયું. આ શું ચાર્જિંગ કહેવાય? કેબલ છે. ચાર્જિંગ કેબલ. અને કવર પણ બહુ સરસ મસ્ત એકદમ સરસ આવ્યું. આ બધી પ્રોસેસ છે એમાં લખેલી અને આ બધી. છે વોરંટી કાર્ડ. આપણને ના ખબર પડતી હોય તો આમાં જોઈ લેવાનું. હા, મને તો આવડે જ નહીં, પણ એમને આવડે બધું. શીખવાડશે તો શીખી જઈશ. તો સરસ મજાનું અમારું જે સપનું હતું મારું વધારે તો એ આવી ગયું છે. સરસ મજાનું. હવે આને ચાલુ કેવી રીતે કરવાનું એ તો મને એ તો પછી કરી આપણે. ચાલો શીખવાડવું તો પડશે જ, કેમ કે આવડતું નથી. પહેલી વાર આવું હાથમાં પકડું એટલે કેટલો મસ્ત અનુભવ થાય. હવે મારો અવાજ મસ્ત એકદમ ક્લીન આવશે હે ને. હું દૂરથી પણ વિડીયો શૂટ કરીશ ને તો પણ મારો અવાજ તમારી લોકો પાસે પહોંચી જશે. અને મિત્રો આવો જ પ્રેમને આવો જ સપોર્ટ આપતા રહેજો. તમે આગળ વધીએ. હવે આ બધું જોઈએ ને આપણે, અવાજ કેવી રીતે શું થાય છે, શું ને ચાલુ કરીને જોઈએ આપણે. ચલો
એની માટે મિત્રો મોબાઈલમાં થોડુંક કનેક્ટ કરીને જોવું પડશે, કેમ કે એક જ મોબાઈલ છે એટલે જોવું પડશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો હવે મેં કનેક્ટ કરીને અહીંયા મૂકી દીધું છે. હવે હું બોલી રહી છું, તે ક્લિયરલી સંભળાય છે કે નહીં તે આપણે જોઈએ કે એકદમ પરફેક્ટ રીતે અવાજ આવે છે કે નહીં. તો એ બહાર જતા રહ્યા છે, દરવાજાની બહાર ઊભા છે અને હું ઘરની અંદર છું, એટલે ડિફરન્સ બહુ છે. તો જોઈએ કે હવે અવાજ કમ્પ્લીટલી સંભળાય છે કે નથી સંભળાતું. અને જ્યારે બંધ થઈ જશે તો અહીંયા એક બીજી લાઇટ બતાવશે ચાર્જિંગ કરવા માટેનું. તો 3 ઓપ્શન છે અહીંયા અને એક પાછળ એને અહીંયા બટન છે. તો આમ ખાલી પ્રેસ જ કરવાનું. તો જો આમ કરીશું એટલે બંધ થઈ જશે. થઈ ગયું બંધ. અને આમ થોડું દબાઈ રાખીશું એટલે ચાલુ થઈ જશે. તો મિત્રો જો હવે હું આનાથી જ વિડીયો શૂટ કરી રહી છું. થોડું શીખવાનું બાકી છે. તો કોમેન્ટ કરજો કેવો અવાજ આવે છે. હા મિત્રો, હા કઈ રાખો, અહીંયા લગાવી દો સાડી, ગમે તે નાખી. આમ તો પડી જાય છે. અહીંયા લગાવવું પડશે. હવે આ લગાવીને હું વિડીયો શૂટ કરી રહી છું. તો મારો અવાજ કેવો સંભળાય છે, કમ્પ્લીટલી સંભળાય છે કે નહીં સંભળાતું, પ્લીઝ કોમેન્ટ કરજો. અને આ કેટલામાં આવ્યું? આ માઇક તમને 1000 ની અંદર પડી જાય. પણ આ એક જ આવ્યું ને આની ઉપરનું 2 આવ્યું ને એક કેબલ વાયર આવ્યો. તો કેવું લાગ્યું? થોડું મોંઘું હોય એવું લાગ્યું, પણ કંઈ નહીં આવે, ચાલ્યા આવે. એ તો ભાઈ જો દિવસે દિવસે તો બધું વધતું જ રહે પ્રાઇસ ને એવું. તો સરસ મજાનું છે. કંપની કઈ? ગ્રેનારો. જોયું. તો સરસ મજાનું માઇક આવી ગયું મિત્રો. જે મને ઈચ્છા હતી કે હું પણ આવી રીતે માઇક લગાવીને વિડીયો શૂટ કરું, અને બહુ જ આમ શું કહેવાય તો સમજી શકો છો તમે મિત્રો. તો બધું આમના લીધે થયું છે, બાકી મને તો કંઈ આવડતું નથી. તો થેન્ક યુ સો મચ મારા હસબન્ડને, મારા ઘરવાળાને થેન્ક યુ. બીજી બધી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ ધીરે ધીરે ઠાકોરજી બધી પૂરી કરશે. આ તો બધું સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું, એટલે ભગવાન ઠાકોરજી બધાને સાજા સારા રાખે અને મસ્ત રાખે ને બધાની ઈચ્છા પૂરી કરે મારો દ્વારકાધીશ. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને. અને કોમેન્ટ કરજો કે મારું માઇક કેવું છે. બાય બધાને, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.